નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે આંગણવાડી કાર્યકર મુખ્ય સેવિકા વર્ગ 3 ની ભરતી માટેની ખાસ અગત્યની જાહેરાત આવી છે ને એમાં ઓફિશિયલ પરિપત્ર પણ આવી ગયો છે। તો પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ને આ જે મુખ્ય સેવિકા વર્ગ 3 ની સીધી ભરતી અને જે પસંદગી આધારિત થતી હોય એના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવામાં આવશે એની પણ વાત કરીશું। સાથે સાથે ખાલી જગ્યાઓ વિશેની પણ જે માહિતી છે એ પણ મેળવીશું। તો સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ તમામ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપના ગ્રુપમાં મળી જશે। તેમાં જોઈન ન થયા હોય તો ત્યારે જ તમે જોઈન થઈ શકો છો। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો આ પરિપત્રની જે તારીખ છે 23/10/2024 ના રોજ એપ્રુવલ થયેલ છે। એટલે કે આ પરિપત્ર જે છે આ 23/10/2024 ના રોજ એપ્રુવલ થઈ ગયું છે અને આ પરિપત્ર આવ્યાની જે તારીખ છે એ છે મિત્રો 6/11/2024 ના રોજ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી ICDS નો પરિપત્ર છે। અને આ પરિપત્રની અંદર જે જણાવવામાં આવ્યું છે કે મુખ્ય સેવિકા સંવર્ગમાં સીધી ભરતી અને સીધી પસંદગીની જગ્યા ભરવા બાબતેનો પરિપત્ર છે। તો સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ પ્રત્યે જણાવવાનું કે મહિલા અને બાળ વિકાસ વિભાગના સંદર્ભ દર્શિત ઠરાવથી આંગણવાડી કાર્યકરની મુખ્ય સેવિકા વર્ગ 3 ના સંવર્ગમાં સીધી પસંદગી માટેની કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવેલ છે। એટલે કે જે આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરે છે અને મુખ્ય સેવિકા વર્ગ 3 ની અંદર સીધી પસંદગી માટેની જે કાર્યપ્રણાલી હતી એ નક્કી કરવામાં આવી છે। એના પછી સબબ આપણા જિલ્લા અને કોર્પોરેશનમાં મુખ્ય સેવિકા સંવર્ગની સીધી ભરતી અથવા તો સીધી પસંદગીથી ભરવાની થતી જગ્યાઓમાં જો ખાલી હોય તો ભરતી પ્રક્રિયાની કાર્યવાહી નિયમિત રહે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું છે। એટલે કે આમાં જો જગ્યાઓ ખાલી પડે તો એની અંદર ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ કરવા માટે ખાસ જણાવવામાં આવ્યું છે। સાથે સાથે આ પરિપત્રની નીચે તમે જોઈ શકો છો મદદનીશ નિયામક વહીવટ ICDS કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી ગાંધીનગર એમનો મિત્રો ઓફિશિયલ પરિપત્ર છે। અને જે ઉપસચિવ શ્રી મહિલા બાળ વિકાસ વિભાગ નવા સચિવાલય ગાંધીનગર ખાતે આ જે પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે। એટલે કે આગામી સમયની અંદર સીધી ભરતી માટે મુખ્ય સેવિકાની મોટી જાહેરાત આવશે। ત્યારે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।